શ્યામકુમારના નમસ્કાર। અવાજ એટલે કે ધ્વનિ એ આપણા રોજિંદા જીવનનો એક અતૂટ ભાગ છે। આપણે જે પણ સાંભળીએ છીએ, પછી તે કોઈનો અવાજ હોય, સંગીત હોય કે પક્ષીઓનો કલરવ, તે બધું જ ધ્વનિ તરંગોના સ્વરૂપમાં આપણી સુધી પહોંચે છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ અવાજ એ એક પ્રકારની ઉર્જા છે, જે તરંગો વેવ્સ સ્વરૂપે ગતિ કરે છે। આ તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈને કોઈ માધ્યમની જરૂર પડે છે, જેમ કે હવા, પાણી કે લોખંડ। શૂન્યાવકાશમાં, જ્યાં હવા ન હોય, અવાજ ગતિ કરી શકતો નથી। જ્યારે આપણે અવાજની ઝડપની વાત કરીએ છીએ, ત્યારે સામાન્ય રીતે આપણા મગજમાં હવામાં અવાજની ઝડપનો વિચાર આવે છે, પરંતુ વાસ્તવમાં જુદા જુદા માધ્યમોમાં અને જુદા જુદા તાપમાને અવાજની ઝડપ સંપૂર્ણપણે બદલાઈ જાય છે। ભૌતિક વિજ્ઞાનમાં અવાજની ગતિનો અભ્યાસ ખૂબ જ રસપ્રદ અને મહત્વનો ગણાય છે। સામાન્ય તાપમાને, એટલે કે આશરે 20 ડિગ્રી સેલ્સિયસ પર, શુષ્ક હવામાં અવાજની ઝડપ આશરે 343 મીટર પ્રતિ સેકન્ડ હોય છે। જો આ ઝડપને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવીએ તો તે લગભગ 1235 કિલોમીટર પ્રતિ કલાક જેટલી થાય છે। આનો અર્થ એ થયો કે અવાજ હવામાં એક સેકન્ડમાં આશરે 343 મીટરનું અંતર કાપી લે છે। જ્યારે આકાશમાં વીજળી ચમકે છે ત્યારે આપણને ચમકારો પહેલા દેખાય છે અને તેનો ગડગડાટ થોડી સેકન્ડો પછી સંભળાય છે। તેનું મુખ્ય કારણ પણ આ જ છે। પ્રકાશની ઝડપ અવાજ કરતાં લાખો ગણી વધારે, આશરે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, હોવાથી તે આપણી આંખો સુધી ત્વરિત પહોંચી જાય છે, જ્યારે અવાજને આપણા કાન સુધી પહોંચવામાં તેની મર્યાદિત ઝડપને કારણે થોડો સમય લાગે છે। આ સાબિત કરે છે કે અવાજની ઝડપ ભલે આપણને વધારે લાગતી હોય, પરંતુ તે પ્રકાશની ઝડપ કરતાં ઘણી ઓછી છે। અવાજની ઝડપ ક્યારેય સ્થિર રહેતી નથી કારણ કે તે માધ્યમની ઘનતા, ડેન્સિટી અને સ્થિતિસ્થાપકતા એલાસ્ટિસિટી પર આધાર રાખે છે। વિજ્ઞાનનો એક સરળ નિયમ છે કે માધ્યમ જેટલું વધુ ઘટ્ટ અને સ્થિતિસ્થાપક હશે, અવાજની ઝડપ તેમાં તેટલી જ વધારે હશે। આ જ કારણે અવાજ વાયુઓ કરતાં પ્રવાહીમાં અને પ્રવાહી કરતાં ઘન પદાર્થોમાં ખૂબ જ ઝડપથી ગતિ કરે છે। હવાની સરખામણીમાં પાણીમાં અવાજની ઝડપ લગભગ 4 ગણી વધારે હોય છે। 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા શુદ્ધ પાણીમાં અવાજ આશરે 1493 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડે છે। આનાથી પણ આગળ વધીને જો ઘન પદાર્થોની વાત કરીએ, તો લોખંડ કે સ્ટીલ જેવા ધાતુના માધ્યમમાં અવાજની ઝડપ અકલ્પનીય રીતે વધી જાય છે। સ્ટીલમાં અવાજની ગતિ આશરે 5960 મીટર પ્રતિ સેકન્ડ હોય છે, જે હવામાં અવાજની ગતિ કરતાં લગભગ 17 ગણી વધારે છે। પ્રાચીન સમયમાં લોકો રેલવેના પાટા પર કાન રાખીને ટ્રેન આવી રહી છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કરતા હતા, કારણ કે હવામાં અવાજ પહોંચે તે પહેલાં પાટાના લોખંડ દ્વારા ટ્રેનનો અવાજ માઇલો દૂર સુધી ખૂબ ઝડપથી પહોંચી જતો હતો। માધ્યમના પ્રકાર સિવાય અવાજની ઝડપ પર તાપમાનની પણ ખૂબ મોટી અસર થાય છે। ખાસ કરીને હવામાં જેમ જેમ તાપમાન વધે છે, તેમ તેમ હવામાં રહેલા અણુઓની ઉર્જા વધે છે અને તેઓ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે। આ કારણે ગરમ હવામાં અવાજ વધુ ઝડપથી ગતિ કરે છે। વૈજ્ઞાનિક ગણતરી મુજબ, હવામાં દર 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સાથે અવાજની ઝડપ આશરે 0.6 મીટર પ્રતિ સેકન્ડ વધી જાય છે। ઉદાહરણ તરીકે, 0 ડિગ્રી સેલ્સિયસ બરફ જેવા ઠંડા વાતાવરણ પર હવામાં અવાજની ઝડપ માત્ર 331 મીટર પ્રતિ સેકન્ડ હોય છે, જે 20 ડિગ્રી સેલ્સિયસ થતાં વધીને 343 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે। આ જ કારણ છે કે શિયાળાની ઠંડી રાતો અને ઉનાળાના ગરમ દિવસોમાં અવાજના પ્રસરણમાં તફાવત જોવા મળે છે। તાપમાન ઉપરાંત હવામાં રહેલો ભેજ, હ્યુમિડિટી પણ અવાજની ગતિને અસર કરે છે। ભેજવાળી હવામાં અવાજ શુષ્ક હવા કરતાં સહેજ વધુ ઝડપથી ગતિ કરે છે કારણ કે ભેજવાળી હવા ઓછી ઘટ્ટ હોય છે। એરોડાયનેમિક્સ અને વિજ્ઞાનની દુનિયામાં અવાજની ઝડપને માપવા માટે એક ખાસ એકમનો ઉપયોગ થાય છે, જેને મેક નંબર કહેવામાં આવે છે। જો કોઈ વસ્તુ અવાજની સામાન્ય ઝડપે, એટલે કે 1 મેક, ગતિ કરતી હોય, તો તેને અવાજની ગતિ બરાબર માનવામાં આવે છે। જ્યારે કોઈ વિમાન કે મિસાઇલ અવાજની ઝડપ કરતાં ઓછી ગતિએ ઉડે છે, ત્યારે તેને સબસોનિક કહેવાય છે। પરંતુ જો તેની ઝડપ અવાજની ગતિ કરતાં વધી જાય, તો તેને સુપરસોનિક ઝડપ કહેવામાં આવે છે। જ્યારે કોઈ ફાઇટર જેટ વિમાન અવાજની ઝડપને પાર કરે છે,
ધારો કે મેક 1.2 કે મેક 2ની ઝડપે ઉડે છે, ત્યારે વાતાવરણમાં એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ પેદા થાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં સોનિક બૂમ કહેવામાં આવે છે. આ સોનિક બૂમ એટલી શક્તિશાળી હોય છે કે તેનાથી નજીકની ઇમારતોના કાચ પણ તૂટી શકે છે. જો કોઈ વસ્તુની ઝડપ અવાજની ઝડપ કરતાં 5 ગણી વધારે, મેક 5 કે તેથી વધુ થઈ જાય, તો તેને હાઇપરસોનિક ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અવાજની આ વિશિષ્ટ ઝડપ અને તેના સિદ્ધાંતોનો ઉપયોગ આજે માનવજાત જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કરી રહી છે. તબીબી ક્ષેત્રમાં વપરાતું અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ આનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં ઉચ્ચ આવૃત્તિવાળા ધ્વનિ તરંગો શરીરની અંદર મોકલવામાં આવે છે અને તે જુદા જુદા અંગો સાથે અથડાઈને કેટલી ઝડપે પાછા ફરે છે તેના આધારે ગર્ભસ્થ શિશુ કે શરીરના આંતરિક ભાગોનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે. આ સિવાય દરિયાની ઊંડાઈ માપવા અને સમુદ્રમાં છુપાયેલી સબમરીન કે અન્ય વસ્તુઓની ભાળ મેળવવા માટે સોનાર સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. સોનાર સિસ્ટમ પાણીમાં અવાજના તરંગો છોડે છે અને તે સમુદ્રના તળિયે ભટકાઈને પાછા આવતા કેટલો સમય લે છે, તેની અવાજની ઝડપ સાથે ગણતરી કરીને ચોક્કસ અંતર જાણી શકાય છે. આમ, અવાજની ઝડપ માત્ર એક ભૌતિક આંકડો નથી, પરંતુ આધુનિક વિજ્ઞાન, સંરક્ષણ અને તબીબી ક્ષેત્રને દિશા આપનારો એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે.